કૃષ્ણ જન્મ લીધો દેવકી ને વસુદેવ ને ત્યાં. આમ તો ખરેખર જોવા જઈએ ને તો કંસને આકાશવાણી થઈ ને ત્યાંથી જ બીક લાગતી, મને 8મો પુત્ર આવશે ને મને મારી નાખશે બસ. એટલે તે દિનો એને રાતે ઊંઘમાં સપનામાં એ કૃષ્ણ જ આવતો હતો, એ જ આવે એની બીક જ. જેમ રાહુલ ગાંધી ને ત્યાં મોદી સપનામાં આવે એમ રાતે ઉઠી ઉઠીને મોદી કરવા માટે. મને લાગે છે કંસની આવી જ દિશા થઈ ગઈ છે. અને જ્યાં સુધી ગોકુળમાં હતો મારવાના બધા જ પ્રયત્ન કર્યા કૃષ્ણને, પણ મારી શક્યો નહીં. અને અંતે કૃષ્ણને માર્યો એટલે મુક્તિ મળ્યો, નહીં તો મળત નહીં. જાપ પણ એની શું છે, બીક નો માર્યા, જાપ તો કર્યા. એટલે આપણે ડરતા ડરતા ભગવાનના જાપ કરીએ ને તેમાં વાંધો આવે નહીં, ભક્તિ તો થાય. એ તો બીક નો માર્યો કર્યું ને, આપણે બીતા કરવાનું. બીજું હું, મારે મરવાનું છે, હું ઝટ કરી લઉં એમ બીતા કરવા. ભાવથી ન થાય, ભોગથી ન થાય, પણ ભયથી થાય. ભાવ, ભય અને ભોગ, આ 3 રીતે ભક્તિ થાય. પણ એ ભક્તિ ક્યારે થાય? કે ગઈકાલે આપણે જોતા હતા શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય અને 33મો શ્લોક આપણે જોઈએ. ભગવાને એમાં કીધું હતું કે જે જ્ઞાની મહાપુરુષો છે, જ્ઞાની છે, એ સ્વભાવમાં રાગ અને દ્વેષ રાખતા નથી, એટલે એમને મુક્તિ થઈ જાય, એમને કઈ બંધન આવતું નથી. અજ્ઞાની છે એ રાગ અને દ્વેષને પકડી રાખે એવો એનો સ્વભાવ છે. એટલે સ્વભાવ કેમ બને, સ્વભાવ કેમ થાય, એ પણ આજે એવો વિષય આપણે આવ્યો છે શ્રીમદ ભગવદ ગીતામાં. પાછલા અને વર્તમાન જન્મના સંસ્કાર, માતા પિતાના સંસ્કાર, આ સ્વભાવ શેમાંથી બને? આ પહેલું યાદ રાખવાનું. પાછલા અને વર્તમાન જન્મના સંસ્કાર. હવે ગયા જન્મના સંસ્કાર ને આ જન્મના સંસ્કાર, આપણે જ્યાં જન્મ્યા ત્યાં. માતા પિતાના સંસ્કાર, પછી મા બાપ કેવું જીવન જીવે છે ને એ પ્રમાણે બાળકો જીવે, એ સંસ્કાર. વર્તમાનનો સંગ, એટલે આપણે હવે કેવા માણસનો સંગ કરીએ, મિત્રતા કેવી કરીએ, કોની હારે ઉઠીએ બેસીએ, એવો સંગ. પછી શિક્ષણ, આપણે શિક્ષણ કેવું લીધું એ પણ મહત્વનું છે. વાતાવરણ કેવું છે, આજુબાજુનું આપણી પડોશી સમાજ કેવો છે, વાતાવરણ કેવું છે. અધ્યયન અને ઉપાસના. હવે આપણે અધ્યયન એટલે આપણે વાંચીએ છીએ ખરા, ભણીએ છીએ ખરા. અધ્યયન, ઉપાસના, આપણે કોઈને કોઈ દેવ તરફ વળેલા છીએ કે નહીં? ઉપાસના તો દેવની થાય, દેવીની થાય, ભગવાનની થાય, કૃષ્ણની થાય, રામની થાય, ઉપાસના દરેક થાય. પછી ચિંતન, આપણે સાંભળીએ છીએ ખરા, સાંભળીએ તો મનમાં ચિંતન કરીએ ખરા. ચિંતન અને ક્રિયા એટલે કર્મ. કારણ કે વિચાર આવે તો ચિંતન થાય, ચિંતન થાય તો આપણે અમલમાં મૂકીએ અને કર્મ કરીએ. એ વિના તો થતું નથી. મારા ભગવાનનું કર્મ શું છે એ મને જ ખબર ના હોય, એટલે મેં જ્ઞાન લીધું. જ્ઞાન લીધા પછી ચિંતન કર્યું, મનમાં મેં વિચાર કર્યો, અને ત્યાર પછી એને અમલમાં મૂકું. એને શું કીધું? મારા જીવનમાં ઉતારો. આપણે સાંભળીએ તો હજારો લાખો ગણા શબ્દ, પણ જીવનમાં ઉતારીએ કેટલા? આ મહત્વનું છે. એટલે અહીંયા છે ચિંતન, ક્રિયા અને ભાવ. એનાથી આપણામાં કેવો ભાવ નિર્માણ થાય છે, અને ભાવ વગેરેના અનુસાર સ્વભાવ બને છે. આટલું બધું કીધું સ્વભાવ બનાવવા માટે. હવે ઘણા એવું કીધું ને કે હું તો પડીકું લઈને જ આવ્યો છું. ના ભાઈ, બીજા એ પડીકામાં પછી ખોલીને બધા નાખ્યું અંદર. આપણે ગામડામાં પેલા બેનો છે ને, ડોશીઓ પૈસાની કોથળી રાખતા, આમ ખોલે, પછી કોઈને પૈસા દેવા હોય તો અંદરથી કાઢે, એના નાળ હોય, દોરી હોય, હા, મોઢામાં પેલો નેફો બનાવેલો હોય, અને કોઈ દે ને તો અંદર મૂકીને પછી દોરી ખેંચી લે. એમાં આપણે જઈનમાં ને ગયા જન્મની દોરી ખેંચીને જ આવ્યા હતા, એટલે અંદર પોટલી હતી. પછી અહીંયા આવ્યા પછી પાછું આપણે આમાં ખોઈલું, પછી મા બાપે નાખ્યું, પાછું દોરી પેક કરી દીધી. પછી સંઘ આવ્યો, પછી સંઘ એવો રંગ, એટલે પછી એ પ્રમાણે એમાંથી થોડું આવ્યું, એટલે એ નહીં એમ કરીને આપણે બધું ભેગું કરતા આવ્યા. અને પછી ખીચડો નથી કરતા આપણે ઉત્તરાયણમાં,
બધાય ધાન ભેગા કરીને ખાય એનું નામ ખીચડું. અને એ ખીચડો થાય ને પછી અહીંયા ભરાય, એને કહેવાય સ્વભાવ. સંગ એવો રમ એટલે કીધું સત્સંગ કરવો ને તો સત્સંગ. હવે સત્સંગના બે અર્થ છે. ઘણાને એવું લાગે કે હું સત્સંગમાં કાયમ ન જાઉં, તો સત્સંગ એટલે સત એટલે સારું અને સત એટલે સત્ય, સતે હિતમ સત્યમ. સત સત એટલે ભગવાન, ભગવાનના વિચારો અને સારા માણસનો સંગ, આ બેને સત્સંગ કહેવાય. ભગવાનના વિચારો લેવા જવા એને પણ સત્સંગ કહેવાય. અને સારા માણસનો સંગ હોય ને, ખરાબના સંગમાં શું ખબર પડે? સારા માણસના સંગમાં આપણે અહીંયા બધા બે હતા ને ત્યારે ભલે અંગૂઠા સાપ છે, પણ રોજ 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 શ્લોકો સાંભળીને એ બોલતા થઈ ગયા, બોલતા થયા એને પણ મોઢે રહી ગયા. અને આપણે બોલવાનું ચાલુ કરીએ ને તો એને પછી ચોપડીની કે કાગળની જરૂર પડતી નથી. આ સત્સંગનો પ્રભાવ. અને દારૂડિયા ભેગા 6 મહિના રખડો ને તો હાથમાં પાલું લઈને તમે પીતા થઈ જાય. આ એ સંગ છે. એટલે સત્સંગ અને દુર્જનનો સંગ, આમાં ફેર પડ્યો છે. જેવા સંગ એવો રંગ. રંગ એટલે સ્વભાવ. હવે આ સ્વભાવ એટલામાંથી બને કે પહેલા પાછલા અને વર્તમાનના જન્મના સંસ્કાર. આ જન્મ લઈએ ને આપણે ક્યાં લઈશું એ આપણને ખબર નથી. જેવા કર્મો એવા ભગવાન આપણને જન્મ આપે. આપણે તો ધીરુભાઈ અંબાણી ત્યાં જન્મવું હતું, પણ મારું બેટું મેળ જ ન બેઠો, નહીતર અબજોપતિ ત્યાં નો જન્મ. પણ આપણે કર્મ એવા હોય તો ક્યાં જન્મી? એટલે તો ઓલા લોટરી વાળાને મેં ના પાડી હતી ને, 250 રૂપિયામાં 10 કરોડની લોટરી આપતો. મને કે 10 કરોડ લાગશે, 250 રૂપિયા ટિકિટ ના છે. મેં કીધું નો લાગે ભલા માણસ. સુટકેસ લઈને આવે મારો બેટો, આમ અપ ટુ ડેટ થઈને જાણે આપને તેમ લાગે મોટો કલેક્ટર છે. અને એવી એવી વાતો કરે ને આપણને ધોરે દે, તાળા દેખાડે. એક ટિકિટ લઈ લ્યો કે 7 ઇનામ છે, 7મું ઇનામ 10 લાખનું છે. હું કહું 10 કરોડ ન લાગે ને 10 લાખ ન મળે. મને કે કેમ ન મળે? તમારા ભાગમાં હોય. હું કહું ભલા માણા એવી વાત ન કહે. જો મારા ભાગમાં હોય તો નવરંગપુરામાં કોઈક શેઠિયા ન જન્મું, હું અહીંયા લછા કહું. બોલો સુટકેસ બંધ કરીને વયો ગયો. કે આને ટિકિટ વેચી શકાય નહીં. એને 250 રૂપિયા આપણે લઈએ દઈએ, ટિકિટ લઈએ, આપણને લાગે કે ન લાગે, પણ એને તો 250 રૂપિયા આવી ગયા. એટલે પેલું યાદ રાખવું જોઈએ, જો આપણે ટિકિટો લેવા બેસીએ ને તો આપણા ભાગમાં હોય તો ટિકિટ લેવાની જરૂર નથી. ભગવાન આપણી ટિકિટ ડાયરેક્ટ જ કન્ફર્મ કરી દે કે ભાઈ તું કરોડપતિને ત્યાં જન્મ. સૂચિનામ શ્રીમતાંગ ગેહે. આમાં ભગવાન ભગવદ્ ગીતામાં કીધું સારા કર્મો ને ભક્તિ કરી છે ને અધવસારે મૂકીને મરી જઈશ ને તો હું શ્રીમંતને ત્યાં તને જન્મ આપી. એનો મતલબ એવો થયો કે આ લોકો જે કરોડપતિ ત્યાં જઈને એ કઈક ગયા જન્મના સારા કર્મ લઈને આવ્યા છે. આપણે એમાં અદેખાઈ કરવાની જરૂર નથી. તો પછી આપણા રાજકારણીઓ છે એ ઉદ્યોગપતિઓને ગાળો બોલે. બધા કેમ પૈસા વાળા નહીં થઈ જતા? નાના કે ભણેલા હોય તો થઈ જાય. તો ત્યાં ઘણા ધીરુભાઈ અંબાણીને ત્યાં ડબલ ગ્રેજ્યુએટ મેનેજરમાં છે, મોટા મોટા ભણેલા એને ત્યાં સલાહકારો છે. અને ઓલો 10 ચોપડી પાસ નહોતો લ્યો, માંગરોળના ગલીમાં ગોટા બનાવતો હતો, ભજીયા વેચતો લારીમાં. અને ભગવાને કિસ્મત એના ખોયલા અને ગયા જન્મના કર્મ આવ્યા કે અબજોપતિ થયો. મહેનત વિના થતું નથી, પણ ભગવાનની કૃપા વિના કઈ વસ્તુ થતી નથી. ખાલી મહેનત કરે ને તો લારી વાળા કરે, દહાડા આખો દાડો કરે, પણ નહીં. ઈશ્વર કૃપા, ગયા જન્મના કર્મ, આપણી ઈમાનદારી અને મહેનત અને ખંત. ઉત્સાહ ના હોય ને, આપણે ઘણી વખત શું છે, બુઢા હોય ને, અરે બાપા હવે અમે તો અધૂરા પૂરા કરીએ, તારી ભલી થાય. અધૂરા પૂરા કરીએ, રાતે જાતા હોય ને કાળી દોરી પડી હોય તો કૂદકો મારીને ભાગે, ન ભાગે તો કેમ બીક લાગે? પણ રોતા ને રોતા રે અને કાયમ ભગવાન રોતા ને રોતા રાખે. તથાસ્તુ. હા, ઘણા એની કીધા અરે હું ભગવાનને આપે ઝેર ખાવાના નથી. ભગવાન કે તથાસ્તુ. આપણે સત્યનારાયણની કથામાં આવે ને, સાધુ નામનો વાણિયો, ભગવાને રૂપ બદલી, બ્રાહ્મણનું રૂપ લઈને એને પૂછ્યું કે ભાઈ તમે વાણમાં શું ભર્યું? બાપજી કઈ નથી, વેલા પાંદડા. તથાસ્તુ. બોલો રાડો રાડ થયો, જમાઈને હાહરો બે. એ કે વેલા પાંદડા થઈ ગયા.
ભગવાન તથાસ્તુ કહી દીધું, પછી પગમાં પડી ગયા. એમ આપણે કહીએ ને ઝેર ખાવા નહીં નથી, ભગવાન કે તથાસ્તુ, જે હોય બધું જતું. એ ધ્યાન રાખવાનું. હોય તો મારી પાસે નથી એવું કહેવાની જરૂર જ નથી. આ મારે નથી આપવું, દાન મારે નથી કરવું, આમ કહી. પણ આ તો શું કે હમણાં અમારી પાસે તો નથી. એટલે ભાઈ તારી પાસે કેદી આવશે? બધું માગ્યા પછી ભગવાનને કે તું ક્યાં છો? તેથી ભગવાન વિચાર કરે, ના બેટા, આ સ્વભાવ અહીંયા આવ્યા પછી બને ને, એટલો અમુક સ્વભાવ આપણે લઈને આવ્યા હોય. આપણી અંદર સ્વભાવ આ ગયા જન્મનો અને આ મા બાપનો આ બધું ભેગું પડે. પણ એક જોવા જતા બાપ જેવા બેટા ને વડ જેવા ટેટા. હકીકત છે. ભગવાન એમ કે તારો સ્વભાવ અસલ તો નિર્દોષ હતો, મારા જેવો જ હતો, પણ તું આ ભોગવાદી દુનિયામાં ભરાઈ ગયો ને, એમાંથી આ તારો સ્વભાવ બદલતો ગયો. તો ઘણાને એવું લાગે ભગવાન જેવો હતો. હા, કેમ નહીં? હમણાં આપણે બોલ્યા ને 7મો શ્લોક 15મા અધ્યાયનો, મમે અંશ જીવ લોકે જીવ ભૂત સનાતન. તો ભગવાન શું કહે છે? તું તો મારો દીકરો છો. મમે અંશ, મારો અંશ છો. આપણે આપણા દીકરાને શું કહીએ છીએ? આપણો અંશ. તો ભગવાનનો અંશ આપણે છીએ, તો ભગવાન જેવા જ ગુણો આપણામાં આવે કે ન આવે? પણ આપણે ભોગવાદી દુનિયામાં એ સંસ્કારો દબાઈ ગયા, અને આ સંસ્કારો આવી ગયા. કયા? ગયા જન્મના કર્મ કર્યા ને એના સંસ્કારો અહીંયા પડ્યા. આ જન્મમાં આપણે જે કુટુંબમાં જન્મ્યા ને એના સંસ્કારો અહીંયા પડ્યા. પછી માતા પિતા જેવું વર્તન કરે છે, મા બાપ બે જો બાંધતા હોય ને તો છોકરો નાનેથી આમ જોયા જ કરે, મારા બેટા આને શું કે ગ્રહ લૂંટાવાનો છે, બાંધે છે. એટલે છોકરો મોટો થઈને બાંધતો, એ સંસ્કાર પડ્યા. પછી આપણે મોટા થોડા થાય એટલે ભાઈબંધી છે, પછી ગીલી દંડો રમવા જઈએ, ભમરડો રમવા જઈએ, એનાથી મોટા થાય એટલે બહાર રમવા જઈએ, સંઘ. પછી આપણે ભણવા જઈએ એટલે શિક્ષણ. હવે કેવો શિક્ષણમાં આપણો કેવો સંઘ છે એ પણ મહત્વનું છે. પછી કેવા વાતાવરણમાં આપણે જીવીએ છીએ. આ સિરિયામાં ને ઈરાનમાં જીવતા છે, એને રાતે બીક લાગતી છે ને ક્યાંકથી મિસાઇલ આવીને પડે નહીં, એટલે એ વાતાવરણનો ફરક પડે ને, એને શાંતિથી ઊંઘ પણ ન આવે, અને આપણે આરામથી ઊંઘી જઈએ લો. એટલે વાતાવરણ અધ્યયન જે પણ હોય ને એનું અધ્યયન કરવું જોઈએ. કાં તો સાંભળીએ એનું અધ્યયન થાય, અને કાં તો ગ્રંથ વાંચીએ. अध्ययन तो क्या लेवा जावू पड़े। प्यासे को कुआं के पास जाना पड़ता है, कुआं कभी प्यासे के पास आता नहीं। तरस लागे ने तो कुआं पासे जवाय, कुआं अपनी पासे आवे नहीं। એટલે આપણે 9:30 થાય ને, આમ તો 9:15 થાય ને ત્યાં મંદિર કોઈ પગ વળે ને ત્યારે માનવાનું કે હવે આપણે જ્ઞાનના પરબમાં જઈએ છીએ, પ્યાસ લાગી। ભક્ત કેવો હોવો જોઈએ? જેને કાં તો જ્ઞાનની ભૂખ હોય અને કાં તો જ્ઞાનની પ્યાસ હોય। એટલે તો કીધું ચાતક પક્ષીની જેમ રાહ જુએ। સ્વાતિ નક્ષત્રનો વરસાદ થાય ને ત્યારે ચાતક પક્ષી છે ને એ મોઢું ખુલ્લું રાખીને રાહ જોવે। એ પાણી મોઢામાં જાય તૃપ્તિ મળે, છીપલામાં જાય મોતી બને। સ્વાતિ નક્ષત્ર કે આંધળું અને જમીન ઉપર જાય તો માંદા પડે। એટલે સ્વાતિ નક્ષત્ર લગભગ દરિયામાં જ વરસે, આચા મોતી પાક। એટલે આપણે પણ એવું હોવું જોઈએ। હંસલા હાલો ને હવે, હંસલો કોને કીધું? આ આત્માને કીધું। હાચા મોતીડા વીણીએ તો હાચા મોતીડા શું? એટલે ભક્તિમાં જે જે સંસ્કારો છે, ગુણો છે, એ મોતીડા અમે વીણીએ। એટલે હંસલા તો હાચા મોતીડા, બગલા કેવા હોય? રંગે રૂપે એક છે। હંસલો ને બગલો રંગે રૂપે એક છે, પણ એનો આહાર થકી ઓળખાય। ઓયલાને માછલા પકડે અને ઓયલા હાચા મોતી ખાય। આ પણ મહત્વનું છે। એટલે હંસલો ધોળો છે ને બગલો ધોળો છે અને પાણીમાં સમાધિ લગાડીને ઊભો છે તો માની નહીં લેવાનું એ કાલ નેમી છે, ભક્તિનું રૂપ લીધું છે। પણ જેવું માછલું પગમાં આવે ને એટલે ભાત દઈને પકડી લે।
એટલે આવા બગ ભગતથી ધ્યાન રાખવાનું. આ કાલનેમી છે એને ઓળખવા પડે. આ બંગાળમાં ચૂંટણી મમતા બેનર્જી હારી ગઈ ને પછી બધા વિરોધ પક્ષ વાળા બી ગયા કે હિન્દુ એક થઈ ગયા કે હવે મુસલમાનો આપણને મુસલમાન કરશું તો લોકો મત આપશે નહીં. આ બંગાળનો બધાને દેખાડો થઈ ગયો.